અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. વિષય છે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ. સંપાદન અશરફ નથવાણી. પઠન કલ્પના શાહ. આજે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ઓટિઝમ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે ઓટિઝમથી પીડિત લોકો વિશે જાગૃતિ લાવવા માટે ઘણા કાર્યક્રમો, અભિયાનો વગેરેનું આયોજન કરવામાં આવે છે. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે નો ઉદ્દેશ ઓટિઝમ ધરાવતા લોકોને દરરોજ સામનો કરવી પડતી મુશ્કેલીઓ અને અવરોધો તરફ ધ્યાન દોરવાનો છે. દર વર્ષે આ દિવસ એક વિશેષ થીમ હેઠળ ઉજવવામાં આવે છે. વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ 2026ની થીમ ઓટિઝમ અને માનવતા દરેક જીવનનું મૂલ્ય છે. આ થીમ ઓટિસ્ટિક વ્યક્તિઓના ગૌરવ, સમાનતા અને મૂલ્યને પ્રકાશિત કરે છે. ભાર મૂકે છે કે તેઓ આપણા સહિયારા માનવ ભવિષ્યનો અભિન્ન ભાગ છે અને તમામ સામાજિક કાર્યક્રમોમાં સમાવેશને પાત્ર છે. ઓટિઝમ એ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર કહેવાય છે. તે આનુવંશિક રીતે સંબંધિત સમસ્યાઓનો એક પ્રકાર છે. આ સંપૂર્ણપણે વિકાસ સંબંધિત સમસ્યા છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે 100માંથી 1 બાળકને તે હોય છે, પરંતુ હવે કેટલાક અભ્યાસો અનુસાર 160થી 200 બાળકોમાંથી 1 બાળક ઓટિઝમ ધરાવે છે. ઓટિઝમ એક પ્રકારનો સ્પેક્ટ્રમ ડિસઓર્ડર છે, જેમાં કેટલાક બાળકોમાં ખૂબ જ હળવા લક્ષણો હોય છે, જ્યારે કેટલાક બાળકો તેનાથી વધુ પ્રભાવિત થાય છે, જેના કારણે અન્યને તેમની સંભાળની જરૂર હોય છે. ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતા બાળકો સામાજિક કૌશલ્યો, પુનરાવર્તિત વર્તન, બોલવા, વાતચીત વગેરે સંબંધિત પડકારોનો સામનો કરે છે. બાળકોમાં ઓટિઝમના પ્રારંભિક ચિહ્નોને ઓળખવા માટે માતા-પિતા એમચેટ સંશોધિત ચેકલિસ્ટ ફોર ઓટિઝમ ઇન ટોડલર ચેકલિસ્ટની મદદ લઈ શકે છે. તે ઓનલાઈન ઉપલબ્ધ છે. આમાં કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, જેના જવાબ બાળક વિશે વિચારીને આપવાના છે. તેમાં ચોક્કસ સ્કોર્સ પણ છે, જે નક્કી કરવામાં મદદ કરી શકે છે કે બાળકનું નિષ્ણાત દ્વારા મૂલ્યાંકન કરવું જોઈએ કે નહીં. કેટલાક લક્ષણો દ્વારા સજાગ રહી શકાય છે કે બાળક ઓટિસ્ટિક છે કે નહીં. બાળકોમાં જોવા મળતા કેટલાક લક્ષણો જોઈએ તો પોતાના વિચારોમાં ખોવાઈ જવું, અન્ય લોકો સાથે વાત ન કરવી, આંખ મીચીને વાત ન કરવી, સમયસર વાણી વિકાસનો અભાવ, કોઈ સ્પર્શે, ગળે લગાડે તો ન ગમવું, જો કોઈ નામ બોલાવે તો બાળક બિલકુલ સાંભળે નહીં, એક જ વર્તનનું વારંવાર પુનરાવર્તન કરે વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે બાળક 1 થી 2 વર્ષની ઉંમર સુધીમાં હસવાનું કે થોડું થોડું બોલવાનું શરૂ કરી દે છે. જો બાળકમાં એ જોવા ન મળે તો માતા પિતાએ સાવધાન રહેવું જોઈએ. જેટલી જલ્દી આ બાબતોને સમજી અને બાળરોગ નિષ્ણાતને મળી શકાય તેટલું આ સમસ્યાને વધુ ગંભીર બનવાથી અટકાવી શકાય. ઓટિઝમની સારવારમાં કેટલાક અસરકારક ઉપચારો અને દરમિયાનગીરીઓ દ્વારા લક્ષણો ઘટાડી શકાય. તેના દ્વારા દૈનિક પ્રવૃત્તિઓ કરવામાં મદદ મળે છે. કેટલા ઉપચારની જરૂર છે તે જાણવા માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. તે પછી પ્લે થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી દ્વારા ઓટિઝમની નકારાત્મક અસરોને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે. જો નિદાન, મૂલ્યાંકન અને ઉપચાર દ્વારા સારવારમાં વિલંબ થાય તો બાળકને વધુ નુકસાન થઈ શકે છે. ઘણા અભ્યાસોમાં એવું જણાવાયું છે કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં ફોલિક એસિડ અને વિટામિન ડીની ઉણપ બાળકમાં ઓટિઝમની શક્યતાને ઘણી હદ સુધી વધારી શકે છે, પરંતુ એ સંપૂર્ણ રીતે સાબિત થયું નથી. કેટલાક અભ્યાસોમાં હાઈ બ્લડ પ્રેશર, હાઈ સુગર લેવલ અથવા કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન, વધારે વજન હોવાને કારણે ઓટિઝમ સંબંધિત બાબતોની આગાહી કરવામાં આવે છે, પરંતુ અત્યાર સુધી કંઈ પણ 100% સાબિત થયું નથી. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે આનુવંશિક કારણોસર ઓટિઝમ થાય છે. હમણાં જ આપ સાંભળ્યા હતા પ્રાસંગિક વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ. સંપાદન અશરફ નથવાણી. પઠન કલ્પના શાહ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.